તો આજે આપણે જે યુનિટ 1 છે એના અંદરની એક નવી થિયરીની વાત કરીશું. તો થિયરી છે કે કારકો, જે કારક જે છે એના ક્વોન્ટમ મિકેનિક્સમાં કઈ રીતે ઉપયોગ થાય છે એ જોઈએ. તો ધારો કે અહીંયા બે બાઇક છે અને પ્રથમ જે બાઇક છે 1 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપે છે. એની જગ્યાએ જે બીજું બાઇક છે જે 1 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા આપણે એક જ રાશિ જોવા મળે છે કે અંતર અને અંતર. તો કારકનો ક્વોન્ટમ મિકેનિક્સમાં ઉપયોગ શું છે? તો કે જુદી જુદી રાશિઓ જે છે એમને અવલોકી શકાય છે અને એમના જે માપ જે છે એને નાના કરીને દર્શાવી શકાય છે. અહીંયા બે બાઇક અલગ અલગ અંતર કાપે છે. તો એક બાઇક અંતર કાપે છે 10 કિલોમીટર અને બીજું બાઇક જે છે અંતર કાપે છે 20 કિલોમીટર. હવે જો આપણે આને બંનેને સરવાળો કરીએ તો આનો આન્સર મળશે આપણને 30 કિલોમીટર. તો અહીંયા આપણે કારકનો ઉપયોગ કર્યો છે અને બંનેના જે માપ જે છે એ જે અલગ અલગ માપ છે એને એક માપ કર્યા છે. તો 10 કિલોમીટર અને 20 કિલોમીટર આ બંને વિધેય છે, પણ એની જગ્યાએ જે પ્લસ ની આપણે સાઈન મૂકી છે એ સાઈન છે કારકની. અને જે આજે આપણે કારક વિશે ભણવાનું છે, તો કારકની વ્યાખ્યા છે કે કારક જે છે એ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞા છે જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે. હવે આપણે આગળ જોઈએ કે ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ હોઈ શકે. તો ગાણિતિક પ્રક્રિયાઓ અલગ અલગ છે અને બધી સામાન્ય ગણિતમાં ઉપયોગમાં લેવાય છે. તો ગાણિતિક પ્રક્રિયાઓ જોઈએ તો એક છે સરવાળો છે, બાદબાકી છે, ત્યારબાદ ગુણાકાર, ભાગાકાર, વર્ગ છે, વર્ગમૂળ છે, સંકલન છે, વિકલન છે. એના સિવાય પણ ઘણી બધી પ્રક્રિયાઓ જે છે ગાણિતિક એમના આપણા જોડે સાઇન છે એટલે કે સંજ્ઞાઓ છે. તો સરવાળાની સંજ્ઞા જે છે કે પ્લસ, બાદબાકીની માઈનસ છે, વર્ગ છે, વર્ગમૂળ છે, ત્યારબાદ સંકલન છે f dx, ત્યારબાદ વિકલન છે d/dx. આ બધી જે સંજ્ઞાઓ જે છે કે કારક એ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞાઓ છે. આ બધી જે છે એ ગાણિતિક પ્રક્રિયાઓ છે અને ત્યારબાદ આ બધી જે છે એ એમની સંજ્ઞાઓ છે. તો આ બધી જે સંજ્ઞાઓ જે છે એ કારક નામે ઓળખાય છે. હવે જોઈએ કે ઉદાહરણ લઈને સમજીએ કે કારક શું છે. તો ધારો કે 5 + 4 = 9 થાય છે. તો અહીંયા 5 અને 4 આ બંને શું દર્શાવે છે? તો આ બંને વિધેય છે અને એમના ઉપર આપણે કારક લાગુ પાડ્યો છે પ્લસ. તો સામે આપણને પરિણામ મળે છે કે નવું વિધેય. તો આના આધારે આપણને એક સૂત્ર પણ મળે છે કે કારક જ્યારે વિધેય ઉપર લાગુ પડે છે તો આપણને નવું વિધેય મળે છે. તો આપણે જે કારકની વ્યાખ્યા હતી તો એ જોઈ લઈએ ફરીથી કે કારક એ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞા છે જે એક વિધેયનું, આપણે જે વિધેય હતા 5 અને 4 એનું નવા વિધેયમાં રૂપાંતર કરે છે કે 9. તો કારકની વ્યાખ્યા છે કે કારક એ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞા છે જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે. હવે વિધેયની વ્યાખ્યા જોઈ લઈએ કે વિધેય શું છે. તો જેના ઉપર કારક દ્વારા પ્રક્રિયા થાય છે તેને
વિધેય કહે છે. અને જો અથવામાં વિધેય એને બીજા નામે પણ ઓળખાય છે. બીજું નામ છે ઓપરેન્ડ. તો અહીંયા પરીક્ષાલક્ષી બે ખાસ વ્યાખ્યાઓ છે. એક છે કે કારક જે છે એની વ્યાખ્યા જેને ઓપરેટર નામે ઓળખવામાં આવે છે, અને કારક જેના ઉપર પ્રક્રિયા કરે છે એને વિધેય નામે ઓળખવામાં આવે છે, અને વિધેયનું બીજું નામ છે ઓપરેન્ડ. આ સિવાય જો આપણે બીજા જોઈએ કે બીજા કયા કારકો સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તો એ પ્રમાણે જોઈએ તો d/dx આ પણ વિકલન માટેનો એક અગત્યનો કારક છે, જે એક વિધેયનું ધારો કે sin x છે એનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે કે cos x. આમ કારકના ઘણા બધા ફાયદા છે કે એક રાશિ એટલે કે એક વિધેય છે એને બદલીને બીજો વિધેય પણ મેળવી શકાય છે. પણ કારકના જેટલા ફાયદા છે ત્યાં એની એક ખામી છે કે ખામી શું છે, તો કારકને જો વિધેય વગર લખવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. આ એક જ એની ખામી છે કે જો કારક જે છે એને વિધેય વગર લખવામાં આવશે તો કારકનો કોઈ અર્થ રહેતો નથી, એટલે કે કોઈ પરિણામ મળતું નથી. હવે જોઈએ કે ધારો કે વર્ગમૂળ છે. હવે વર્ગમૂળના અંદર કોઈ સંખ્યા લખી જ નથી તો એનો જવાબ મળવાનો જ નથી. આપણે ફક્ત એકનો કારક દર્શાવેલો છે તો સામે આપણને કોઈ દિવસ જવાબ મળવાનો જ નથી. ધારો કે એની અંદર લખી દઈએ 25 તો આપણે જવાબ મળશે 5. પણ જો અહીંયા 25 લખ્યા જ નહીં હોય તો આપણને કોઈ દિવસ આનો જવાબ મળતો જ નથી. માટે કારકની એક જ ખામી છે કે કારકને વિધેય વગર લખવામાં આવતા નથી. કારક અને વિધેય બંને એક સાથે જોડાયેલા છે, અને જ્યારે કારક એ વિધેય ઉપર પ્રક્રિયા કરે છે તો સામે આપણને નવું વિધેય આપે છે. હવે આગળ જોઈએ કે કારકને જો આપણે બીજી રીતે જો લખવા હોય તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ, તો આપણે કારકની બે સંજ્ઞાઓ છે, જે એક સંજ્ઞા છે અને બીજી સંજ્ઞા છે. આને જે છે એ ઓવરડેશ નામે ઓળખવામાં આવે છે, ઓવરહેડ, અને આ જે છે એને ઓવરડેશ નામે ઓળખવામાં આવે છે. હવે આ રીતે લખીએ, કોઈ અક્ષર છે આપણે અક્ષરને કારક સ્વરૂપે લખવો છે. ધારો કે આપણે લખવું છે કે 5 × 3. હવે 5 જે છે એને આપણે કોઈ પણ અક્ષર દ્વારા દર્શાવવો છે તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ, તો a ઓવરહેડ ગુણ્યા 3. તો અહીંયા a ઓવરહેડ છે એ કારક દર્શાવે છે, 3 જે છે એ વિધેય દર્શાવે છે. એ કારણ કે a જે છે એના ઉપર આપણે ઓવરહેડ દર્શાવ્યો છે. આમ કારકની બે સંજ્ઞાઓ છે, એક છે ઓવરહેડ અને બીજી છે ઓવરડેશ. હવે આગળ જોઈએ કે કારક જે છે એના બે બીજગણિત જોઈએ કે કારકનું બીજગણિત જે છે એ કઈ રીતે સમજાવી શકાય છે. તો કારકનું બીજગણિત છે એ બે રીતે સમજાવી શકાય છે. એક છે સરવાળા બાદબાકીની રીતે, અને બીજું છે કે ગુણાકાર રીતે. તો આપણે પહેલા જોઈએ કે સરવાળા બાદબાકી રીતે કઈ રીતે દર્શાવી શકાય છે. તો આપણે જો સરવાળા બાદબાકી રીતે દર્શાવીએ તો આપણે જોઈએ કે આપણા જોડે ધારો કે f + g, અને આનો આન્સર લાવવાનો છે. અહીંયા f જે છે એ આપણો કારક છે, અને f અને g જે છે એ બંને વિધેય છે. તો આપણે આનો
કારક છે એ પ્રથમ પ્રક્રિયા કરશે F ઉપર, તો આન્સર મળશે A ઓવરહેડ F પ્લસ ત્યારબાદ જે એ કારક છે એ પ્રક્રિયા ફરીથી કરશે G ઉપર, તો આપણને આન્સર મળશે A ઓવરહેડ અને G. તો આ પ્રકારના આપણને બે પરિણામ મળે છે. આને જો આપણે સરવાળાની રીતે લખીએ એની જગ્યાએ આપણે જો બાદબાકીની રીતે લખીએ તો કઈ રીતે લખાશે? તો A ઓવરહેડ F G, તો સામે આપણને આન્સર મળશે A ઓવરહેડ વિધેય F માઈનસ A G. હવે આગળ આ અહીંયા પહેલું આપણું જે બીજગણિત છે એ પૂરું થાય છે કે સરવાળા અને બાદબાકી રીતે કઈ રીતે દર્શાવી શકીએ. હવે આગળ જોઈએ કે ગુણાકારની રીતે કઈ રીતે દર્શાવી શકીએ. તો હવે ગુણાકાર રીતે જ્યારે તમે કારકને દર્શાવો છો ત્યારે એની એક વ્યાખ્યા આવે છે કે એક કારક ઉપર એક વિધેય ઉપર જ્યારે ઘણા બધા કારકો પ્રક્રિયા કરતા હોય તો તેવું જે બીજગણિત છે એને ગુણાકારની સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે ધારો કે આપણા જોડે બે કારક છે, અહીંયા એક છે F, અહીંયા A અને B આપણા કારક છે અને F વિધેય છે. તો સામે આનું પરિણામ કઈ રીતે મળશે? તો પહેલા પ્રક્રિયા B F સાથે કરશે તો સામે આપણને અહીંયા A તો સેમ જ રહેશે અને B કારક જે છે F વિધેય ઉપર પ્રક્રિયા કરશે તો આપણને પરિણામ મળશે F ડેશ. ત્યારબાદ હવે A કારક જે છે F ઉપર પ્રક્રિયા કરશે તો સામે પરિણામ મળશે F ડબલ ડેશ. આ જ રીતે અહીંયા આપણે બે અલગ અલગ કારકો લીધેલા છે. જો આપણે એક જ કારક લઈએ તો આપણને પરિણામ મળશે A. હવે આપણા જોડે બે કારક છે અને એક વિધેય છે પણ બંને કારક જે છે સેમ છે, તો અહીંયા આપણને જે પરિણામ મળશે A ઓવરહેડ જે કારક દર્શાવે છે અને ઉપર પહેલા સ્ક્વેર થશે અને F એમને એમ રહેશે અને ત્યારબાદ એનું પરિણામ આપણને મળશે ફરીથી F ડબલ ડેશ. આ રીતે આપણે જો વ્યાખ્યા જોઈએ કે જ્યારે એક વિધેય ઉપર બે કારકો અથવા જ્યારે એક વિધેય ઉપર એક કરતા વધારે કારકો જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એવું બીજગણિત જે છે એ ગુણાકાર નામે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ લીધું કે બંને અલગ અલગ વિધેય હોય ત્યારે પ્રક્રિયા ક્યારે થાય છે અને બંને એક જ જેવા કારકો હોય અને બંને અલગ અલગ કારકો હોય ત્યારે કેવી પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયાની દિશા જોઈ લઈએ કે દિશા કઈ બાજુ હશે. તો પહેલા પ્રક્રિયા થાય છે F થી ચાલુ કરીને B થી ચાલુ કરીને F સુધી. તો પ્રક્રિયા હંમેશા થાય છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ. અહીંયા આ એક અગત્યનો મુદ્દો છે કે કારકોનો જે ગુણાકાર સ્વરૂપે બીજગણિત દર્શાવાય છે એ કઈ બાજુથી કઈ બાજુ તરફ દર્શાવાય છે? તો એ છે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ. અહીંયા જોઈ શકાય છે કે B નો પ્રથમ ગુણાકાર થાય છે F બાજુ, તો અહીંયા પરિણામ મળશે જે વિધેયના સૌથી નજીક હોય છે એ પ્રથમ ગુણાય છે એટલે B કારક અને F વિધેય તો મળે છે F ડેશ ત્યારબાદ A કારક જોડાય છે તો F ડેશ F ડબલ ડેશ. આને આપણે જો દિશા હવે નક્કી કરી છે તો એક વધુ ઉદાહરણ લઈને સમજીએ. તો ધારો કે આપણા જોડે એક કારક છે A અને બીજો કારક છે B. ત્યારબાદ આપણા જોડે વિધેય છે Fx. હવે આપણે A કારક જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ કે d/dx અને B કારક છે એની જગ્યાએ લખી છીએ x. તો હવે આને આપણે પરિણામમાં ગુણાકાર સ્વરૂપે લખીએ તો A કારક B કારક અને આપણું જે વિધેય છે Fx. હવે પરિણામ મૂકી દઈએ તો એની જગ્યાએ d/dx વિકલન કારક
ત્યારબાદ x અને ફરીથી ત્યારબાદ f(x). હવે વિકલન કારક જ્યારે પ્રક્રિયા કરે છે તો કઈ રીતે પ્રક્રિયા થાય છે? પહેલા d/dx પ્રક્રિયા કરે છે fx સાથે અને x અચળ રહે છે તો x અચળ રહેશે અને d/dx પ્રક્રિયા કરશે fx સાથે એટલે fx નું વિકલન કરે છે પ્લસ હવે fx અચળ રહે છે અને વિકલન કરે છે x નું એટલે d/dx અને x અહીં એક જેવા પદો કેન્સલ થાય છે d/dx ને d/dx કેન્સલ થાય છે તો સામે મળે છે x d/dx fx fx। તો આ પ્રકારે જે કારકોનું બીજગણિત છે કે સરવાળા અને બાદબાકી રીતે ત્યારબાદ ગુણાકારની રીતે આપણે નક્કી કરી શકીએ છીએ અને જે કારકના જે ત્રણ પ્રકાર જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું। એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે જે 4 માર્ક્સમાં અને 7 માર્ક્સમાં ઘણી વખત પૂછાતા હોય છે પ્રકારો। તો હવે વાત કરી લઈએ પ્રશ્નોની કે ત્રણ પ્રશ્નો જે છે એ તમારે લખીને મોકલવાના છે। તો ત્રણની વ્યાખ્યાઓ લખવાની છે। તો પહેલી વ્યાખ્યા જે છે કે સંપૂર્ણ કાળો પદાર્થ, બીજી છે કાળા પદાર્થનું વિકિરણ, ત્રણ છે કારક। તો અહીંયા આ જે ત્રણ વ્યાખ્યાઓ જે છે એ તમારે લખીને મોકલવાની છે। જે પહેલી બે વ્યાખ્યાઓ છે કે સંપૂર્ણ કાળો પદાર્થ અને કાળા પદાર્થનું વિકિરણ, એ આપણી જે થિયરી છે કે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થનું વિકિરણ એના અંદર મળી રહેશે અને આજની જે થિયરી છે એના અંદર કારકોનો પ્રશ્ન મળી રહેશે।